દાખલા નંબર 3 જેની રકમ છે કે BC બરાબર 7.5 સેન્ટીમીટર, AC બરાબર 5 સેન્ટીમીટર અને માપખૂણો C બરાબર 60 અંશ હોય તેવો ત્રિકોણ ABC રચો. બે બાજુઓ અને એક ખૂણાના માપ પરથી ત્રિકોણની રચના કરવાની છે. રચનાના મુદ્દાઓ જોઈએ, જેમાં સૌપ્રથમ મુદ્દો છે કે 7.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ BC દોરો. સ્કેલમાં 7.5 સેન્ટીમીટરનું માપ લઈ અહીંયા એક રેખાખંડ BC દોરેલો છે. ત્યારબાદ બીજો મુદ્દો છે કે BC ના C બિંદુએ માપપટ્ટી અને પરિકર વડે 60 અંશના માપનો ખૂણો બનાવતું CX કિરણ રચો. અહીંયા કોણ માપકનો ઉપયોગ કરવાનો છે. કોણ માપકનું જે વચ્ચેનું 0 બિંદુ છે તે C બિંદુ ઉપર રાખી અને જ્યાં 60 અંશના માપનો ખૂણો બને છે ત્યાં આગળ એક ચાપ દોરીએ. આ ચાપમાંથી પસાર થતું કિરણ જેને CX એવું નામ આપીએ. આ આકૃતિમાં જોઈ શકાય છે કે CX કિરણ એ 60 અંશના માપનો ખૂણો બનાવે છે. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો કે માપપટ્ટી અને પરિકર વડે CX પર એવું બિંદુ એવું મેળવો કે જેથી CA બરાબર 5 સેન્ટીમીટર થાય. હવે સ્કેલમાં 5 સેન્ટીમીટરનું માપ લઈ અને પરિકરનું કેન્દ્ર C પર રાખીને CX પર એક ચાપ દોરીએ જેને A નામ આપીએ. આ ચાપ છે તે 5 સેન્ટીમીટરના માપનું થાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે કે AB રેખાખંડ દોરો. હવે જે CX કિરણ ઉપર A બિંદુ લીધેલું છે તેમાંથી A માંથી પસાર થતો અને B બિંદુને જોડતો એક AB રેખાખંડ દોરો. આમ ત્રિકોણ ABC એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. જે બે બાજુઓ અને બે બાજુઓ વચ્ચેનો ખૂણો આમાંથી પસાર થતો એક ત્રિકોણ ABC જે અહીંયા રચેલો છે.